હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું તંદૂર વગર અને ખૂબ જ ઈઝી રીતે રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી અને સોફ્ટ એકદમ બટર નાન. બાંધી લઈશું. તો હું અહીંયા મેંદો લઈ રહી છું. હું અહીંયા 3 કપ મેંદો લઈ રહી છું. અહીંયા મેં 3 કપ મેંદો લઈ લીધો છે. હવે આપણે મેંદામાં 1 કપ દહીં લીધેલું છે. દહીં અહીંયા મેં ખાટું લીધેલું છે. તમારી પાસે ખાટું ન હોય, મોડું દહીં લ્યો તો થોડું વધારે લેવાનું. અને અહીંયા મેં તેલ લીધેલું છે 2 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈ લઈશું અને 1 ટેબલ સ્પૂન મીઠું લઈ લઈશું. અને અહીંયા અડધો કપ હું દૂધ લઈ રહી છું. દૂધ થોડું એવું નવસેકું ગરમ કરીને લેવાનું છે, યા તો રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે. ઠંડુ દૂધ નથી લેવાનું આપણે. આમાં આપણે કોઈ ઈસ્ટનો કે કોઈ ઉપયોગ નથી કરવાના, એટલે આપણે એકદમ થોડું નવસેકું દૂધ લઈશું અને ખાટું દહીં લઈશું તો આપણી નાન એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવી બનશે. હવે આપણે લોટને ભેગો કરી લઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લોટને ભેગો કરી લઈશું. જો તમને હજુ લોટમાં જરૂર લાગે તો થોડું દૂધ લઈ શકો છો અને અથવા તો ગરમ પાણી લઈ શકો છો. ગરમ પાણી પણ આપણે નવસેકું લેવાનું છે, એકદમ ઠંડુ પાણી નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર વાળું. મને થોડું જરૂર હતી તો મેં 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી દીધું છે. હવે આપણે લોટ બાંધી લીધો છે તો આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું. હવે લોટને આપણે તેલમાં સારી રીતે મસળી લઈશું. એકદમ ચીકણો કરી લઈશું, એ રીતે એને મસળી લેવાનો છે. આપણે લોટને આપણે સરસ રીતે મસળી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટને સારી રીતે ઢાંકી અને 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. કોઈ મોટા બાઉલમાં એ રીતે ઢાંકવાનું છે કે આપણો લોટ ફૂલે, તો એ માટે મોટું બાઉલ કે મોટું કોઈ વાસણ હોય એનાથી ઢાંકી અને એને કવર કરી દેવાનું છે. હવે આપણે 2 કલાક માટે લોટને રેસ્ટ આપી દઈશું. 2 કલાક થઈ ગઈ છે અને આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયો છે લોટ. મતલબ આપણો નાન બનાવવા માટે લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે. અને મેં આમાં કોઈ પણ જાતનો બેકિંગ સોડા, બેકિંગ પાવડર કે ઈનો પાવડર કંઈ પણ નાખેલું નથી. તો પણ આપણી નાન એકદમ સરસ સોફ્ટ અને સરસ બનશે. તો તમે જોઈ શકો છો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે. જો તમારે ઈનો પાવડર કે બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડર નાખી શકો છો, પણ એ ન નાખવું હોય તો તમારે દહીં ખાટું લેવાનું છે. મેં દહીં અહીંયા ખાટું લીધેલું હતું, એટલા માટે મેં ઈનો પાવડર કે કંઈ એડ કરેલું નથી. અને તમે જોઈ શકો છો તો પણ આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને સરસ ફૂલી પણ ગયો છે. તો ચાલો હવે આપણે એમાંથી એક લુવો લઈ લીધો છે. હવે આપણે નાન વણી લઈશું. હવે નાનને વણવા માટે એક મેં મોટો લુવો લઈ લીધેલો છે, પણ આપણે જે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ એટલી બધી જાડી નાન નથી બનાવવાની, એના કરતાં થોડી પતલી બનાવીશું. પણ આપણે જે પરોઠા બનાવીએ એ રીતની એટલી થીક બનાવશું. તમે જોઈ શકો છો હું હવે અહીંયા નાન વણી રહી છું અને એકદમ આરામથી નાન વણાઈ રહી છે. અને મેં અહીંયા ઓવેલ શેપમાં વણી લીધી છે. તમે ઓવેલ શેપમાં કે બીજા કોઈ પણ શેપમાં કે પછી આપણે રોટલી પરોઠાની જેમ ગોળ શેપ પણ આપી શકો છો, એ તમારી ચોઈસ છે. તો હવે આપણે ઉપર થોડી કોથમીર નાખી દઈશું અને ફરીથી એકવાર એના પર વેલણ ફેરવી દઈશું. તો આપણી નાન હવે એકદમ સરસ રેડી છે. તો હવે આપણે નાનને હાથમાં લઈ લઈશું અને પાછળની સાઈડ થોડું પાણીવાળી હાથ કરી અને પાણી લગાડી દઈશું. તમે જોઈ શકો છો નાન એકદમ સરસ બની ગઈ છે અને આ રીતે આખી નાનમાં પાછળની સાઈડ મેં પાણી લગાડી લીધેલું છે. તો હવે આપણે તવી ગરમ થઈ ગઈ છે, નાન એમાં મૂકી દીધી છે શેકાવા માટે. હવે એમાં થોડા બબલ્સ આવે, તમને લાગે કે હવે બબલ્સ આવવા લાગ્યા છે, પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. નાનમાં બબલ્સ આવી ગયા છે તો આપણે એને બીજી બાજુ આ રીતે આપણે તવીને ઊંધી કરી અને એને શેકી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે એને આપણે જેટલી તમને ક્રિસ્પી પસંદ હોય એ પ્રમાણે તમે ક્રિસ્પી ઓછી વધારે કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું છે આ પ્રોસેસ માટે તમારે તવી લો એ હેન્ડલવાળી લેવાની છે, તો જ તમે આ રીતે શેકી શકશો, નહીંતર આમાં દાજવાની બીક રહેશે. એટલા માટે
તો આ રીતે આપણે નાનને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકી લેવાની છે અને તમે જોઈ શકો છો સરસ એકદમ સરસ શેકાઈ રહી છે આપણી નાન. ને ઊંધી કરી આ રીતે આપણે નાનને બધી બાજુથી બરાબર શેકી લેવાની છે અને તમે ક્રિસ્પી વધારે કરવી હોય તો થોડી વધારે પણ શેકી શકો છો. જે પ્રમાણે તમને વધારે ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે શેકી શકો છો. અને આપણી નાન તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે નાનની ઉપર ઘી કે બટર જે તમને પસંદ હોય એ લગાવી શકો છો. હું અહીંયા આજે નાનમાં અમૂલ બટરનો યુઝ કરું છું. નોર્મલી તમે ઘી લગાવીને પણ ખાઈ શકો છો. તો હવે આપણી નાન એકદમ સરસ રેડી છે. તો ચાલો આપણે ગરમા ગરમ આ રીતે બધી નાન બનાવી લઈએ. અને મારી આ રેસીપીથી તમે પણ એકવાર નાન બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી રીતે ખૂબ જ સરસ નાન બની જશે અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવી જ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી બનશે. નાનને તમને હું બીજી બાજુથી પણ બતાવું છું. એ બાજુ પણ એકદમ સરસ બબલ્સ આવી ગયેલા હતા. એનાથી સરસ આપણી નાન બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં આ જ રીતે બીજી નાન વણી લીધી છે. આ મેં પરોઠા શેપમાં વણેલી છે. તમે મોટી નાની તમારી સાઈઝ પ્રમાણે પસંદ પ્રમાણે વણી શકો છો. મેં આ થોડી મોટી સાઈઝની અને પરોઠાની જેમ ગોળ વણેલી છે. શેપથી કોઈ ફેર નથી પડતો ફ્રેન્ડ. તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બનાવી શકો છો. ટેસ્ટ એનો સેમ જ રહેવાનો છે. તો આ જ રીતે આપણે બધી નાન બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો મેં બીજી નાન પણ તવી પર નાખી દીધી છે. વણાઈ ગઈ છે આપણી નાન. અને ઉપર તમે આમાં કાળા તલ પણ છાંટી શકો છો. મેં ફક્ત કોથમીર જ નાખેલી છે કેમ કે મારા બાળકોને તલવાળી કે કલોંજીવાળી પસંદ નથી. એટલા માટે તમને જે રીતે પસંદ હોય તો તમે એ રીતે કલોંજી કે પછી તલનો યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે બીજી નાન પણ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો નાનમાં બબલ્સ પણ સરસ આવી ગયા છે અને આપણી નાન સરસ ફૂલી ગઈ છે. તો હવે આપણી નાન એકદમ જ સોફ્ટ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી નાન એકદમ રેસ્ટોરન્ટ જેવી જ સરસ બનેલી છે અને ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ બનેલી. તો તમે પણ આ એકવાર ઇઝી રીતે એકવાર ઘરે નાન બનાવીને મારી રેસીપીથી ટ્રાય જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ નાનની રેસીપી કેવી લાગી. તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફ્રેન્ડ્સ. અને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ જ રીતે આપણે બધી નાન બનાવીને રેડી કરી લઈશું. થેન્ક યુ.